શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 28 એપ્રિલનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ખરી અકળામણ થાય એટલે પછી સંતની ભેટ થાય છે. અસંતો ગમતા બંધ થાય તો જ સંત જોઈએ એમ લાગે. વિષય આપણને ત્રાસ આપે છે પણ તે કઈ રીતે છૂટે તે સમજાતું નથી. જંગલમાં સપડાયેલા માણસ પ્રમાણે આપણું થયેલું છે. પોતે રસ્તો ચૂકી ગયો છે એમ જેને લાગે તે જ જંગલમાંથી બહાર કેમ નીકળવું તેનો વિચાર કરે. હવે ઉંમર થઈ ગઈ, કાળને આધીન થવાનો સમય આવી ગયો. રામ તું જ હવે તાર, એમ અકળામણ થાય ત્યારે જ સંતનો સહવાસ મળે. સતસંગત જોઈએ છે એમ આપણે કહીએ છીએ ખરા, પણ માંગીએ છીએ માત્ર અસત. પછી આપણને સતસંગત કેવી રીતે મળે? પોતાનું વિસ્મરણ કેવી રીતે થાય એ સમજવા માટે જ સંતને શરણે જઈએ. પોતાનું વિસ્મરણ એટલે ભગવાનનું સ્મરણ. બાપુજી દૂર છે એમનો કાગળ નથી તેની ચિંતા થાય છે, પણ જન્મ્યા ત્યારથી ભગવાન દૂર છે તેની અકળામણ કેમ નથી થતી? આપણે નામ સ્મરણ કરીએ છીએ પણ જેનું નામ લઈએ છીએ તે કોણ એનો વિચાર કરીએ છીએ કે? વિષય છોડીને નહીં ત્યાં સુધી રામ કેવી રીતે મળવાના? રામ પણ જોઈએ અને વિષય પણ જોઈએ, એ બેનો મેળ કેવી રીતે થાય? કોઈ ચૂંટી ખણે એની જ્યાં સુધી ખબર પડશે ત્યાં સુધી કર્મ માર્ગે જ જવાની જરૂર છે. કર્મ માર્ગ સંભાળતા કરતા હું નથી એ ભાવના સંભાળવાની જરૂર છે. જે ખરો અનુભવે છે તે બોલતો જ નથી અને બોલે જ તો બહુ જ થોડું બોલે છે. તેને ઉત્તમ જાણવો. અનુભવી ખરો પણ ના ઈલાજ જાણીને જે બોલે છે તેને તેના કરતાં થોડું કમી સમજવું. કોઈ બોલે નહીં તો લોકોને સમજાય કેવી રીતે એમ વિચારીને કમીપણું આવવા છતાં પણ લોક પુષ્કળ બોલે છે. પણ અનુભવ નહીં હોવા છતાં પણ ઠાલું શબ્દ પાંડિત્ય જ દાખવનારા એ છેક નીચી કક્ષાના જાણવા. જેનો અનુભવ ઓછો તેનું શબ્દ પાંડિત્ય ખૂબ હોય છે. જે જગતને ફસાવતો નથી અને પોતે પણ ફસાતો નથી એવો જ મનુષ્ય જગતને સન્માર્ગે દોરી શકે. કોઈ સાધુ પથરા મારે છે કે ગાળ દે છે છતાં પણ લોકો તેમની પાછળ પડે છે, કારણ તેમની ગાળો પણ આશીર્વાદ જેવી હોય છે. એ કેટલાક લોકોના ધ્યાનમાં આવતું નથી. એક છોકરો બાપને કહેવા લાગ્યો, હું આટલો પોતીકો પણ તમે મને માર્યો. અને પેલો છોકરો પારકો, તેને માત્ર લાડ, પણ એ માર જ તેના હિત માટે હોય છે એ તે નથી સમજતો. સાધુના બોલવામાં કે મારવામાં પણ દૃષ્ટબુદ્ધિ નથી હોતી. સંત જે કંઈ બોલે છે તે જગતના કલ્યાણ અર્થે જ હોય છે. સંત નિસ્વાર્થી હોય છે. તે વિનવણીપૂર્વક કહે છે તેના પર આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. સંતના કહેવાનો ખરો અર્થ આચરણથી જ સમજાય છે.
સંતની સંગતિમાં આપણે ગયા કે આપણું કર્તૃત્વ પણ ગયું. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.